શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે પવિત્ર, પાવનકારી, મંગલકારી, શુભ કરનારી, પાપોનો નાશ કરી મોક્ષ આપનારી, સહસ્ત્ર ગૌદાનનું ફળ આપનારી, કન્યાદાનનું ફળ આપનારી એકાદશી છે। સૂર્યગ્રહણના સમયે કરેલ દાન જેટલું પુણ્ય આપનારી પવિત્ર એકાદશી છે। તો આ એકાદશીના પવિત્ર પાવન દિવસે આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય 3 કર્મયોગના સારાંશ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ગીતાયા પુસ્તકમ યત્ર પાઠઃ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે। જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે। અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે। પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે। ગીતાજીના અધ્યાય શરૂ કરતા પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ। ગીતા સુગીતા કર્તવ્ય કી મન્ય હિ સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા। જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેને સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે। કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે। ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે। ત્રીજો અધ્યાય કર્મયોગનો સારાંશ। અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ તો જ્ઞાનને જ કર્મ કરતાં વધારે સારું માનો છો, કેમ છતાં આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો? આનો જવાબ આપતા શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ તો દરેકને કરવું પડે છે। કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી। અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય, યજ્ઞથી વરસાદ થાય ને યજ્ઞ કર્મથી થાય છે। આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે। ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા, આસક્તિને કામનાઓનો ત્યાગ કરી કૃષ્ણ અર્પણ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ તેમ જણાવ્યું। શાસ્ત્ર જે કર્મો કરવા સૂચવ્યું છે તે કર્મો કરવા પ્રશંસા કરી તે ન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમ જણાવ્યું। આ પ્રકારે રાગદ્વેષમાં ન પડતા સ્વધર્મ પાલન કરવા માટે ભાર દઈને કહ્યું છે। વળી કામથી પેદા થનાર બધા જ અનર્થો અંગે સમજ આપી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયોને મન ઉપર સંયમ રાખવા જણાવ્યું છે। અધ્યાય ત્રીજો કર્મયોગ। અર્જુને પૂછ્યું કે હે જનાર્દન, આપે કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે, તો પછી આપ મને ઘોર કર્મ કરવા કેમ કહો છો? આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો। આથી મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે। દરેકે કર્મ કરવું જરૂરી છે, આથી આપ મારા હિત બાબતે એક જ બાબત જણાવો। શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું કે હે અર્જુન, આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની ને કર્મયોગ વડે કર્મયોગીઓની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે। નિત્ય નૈતિક કર્મો કર્યા વગર અંતઃકરણની શુદ્ધિ થતી નથી। અંતઃકરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી। જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી। કર્મ ત્યજવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી। કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી, કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિના ગુણોને વશ થઈ કર્મ કરે છે। જે કર્મેન્દ્રિયોનો સંયમ કરી મનથી વિષયોનું સેવન કરે તે મૂર્ખ ને દંભી કહેવાય છે, પણ જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવી ફળ માટે આસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે। સંધ્યા, ઉપાસના વગેરે કર્મ દરરોજ કરવા જોઈએ। જો તું બધી રીતે કર્મ કરવાનું છોડી દેશે તો તારું શરીર પણ ટકી શકશે નહીં। ઈશ્વર નિમિત્તે કર્મ સિવાયના બીજા કર્મ બંધનમાં નાખનાર છે। આથી ફળની ઈચ્છા ત્યાજી દઈ તું કર્મ કર। અગાઉ બ્રહ્મા યજ્ઞ સહિત બ્રહ્માને સર્જી ત્યારે તેણે કહેલું, આ યજ્ઞ વડે તમે દેવોને
સંતુષ્ટ કરો તો દેવો તમને મનવાંછિત ભોગ આપશે, પરંતુ તેમણે તમને જે કહ્યું તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગવો તો પછી તમે ચોર કહેવાશો. યજ્ઞ કર્યા પછી વધેલું જમનારા સજ્જન છે, તે માટે તે સર્વ પાપથી મુક્ત થાય છે. પણ જે મનુષ્ય પોતાના માટે રાંધે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે. પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય, અન્ન વરસાદથી થાય, વરસાદ યજ્ઞથી થાય, યજ્ઞ કર્મથી થાય, કર્મ વેદથી ઉત્પન્ન થાય ને વેદ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. આમ પરમાત્મા યજ્ઞમાં રહેલા છે, માટે યજ્ઞાદિ કર્મ કરવા જોઈએ. જે મનુષ્ય જગતમાં યજ્ઞાદિ કર્મ કરતો નથી તે ભારરૂપ છે, તે નકામું પૃથા જીવે છે. પરંતુ જે આત્મામાં રાચે છે, આત્મામાં તૃપ્ત રહે છે ને આત્મામાં સંતોષી રહે, તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. જનક વેદેહી જેવા રાજવી પણ ફળમાં આસક્ત રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. તેથી મનુષ્યને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર. મોટા માણસો જે કંઈ આચરણ કરે તેનું અનુકરણ નાનાઓ કરે છે. તો હે અર્જુન, મારે પોતાને ત્રણેય લોકમાં કંઈ કરવાનું કે મળવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડશે ને કર્મોને છોડી દેવાથી નાશ પામશે. આથી કરીને વર્ણશંકર જાતિ પેદા થશે ને વર્ણશંકરતાનો સર્જક ને તેના અધઃપતનનું કારણ બનું. બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે. અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઈ કર્મ કરે ને હું કરું છું તેમ માની લે, જ્યારે જ્ઞાનીઓ કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરે છે. હું પરમાત્મા અંશ છું અને તેની પ્રેરણાથી હું આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે તે મને અર્પણ કરી ફળની આશા છોડી દે. અહંકારનો ત્યાગ કર ને શોકરહિત થઈ તું યુદ્ધ કર. જે મનુષ્યો મારા વચનોમાં શ્રદ્ધા રાખી દ્રોષયુક્ત વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે તે મનુષ્ય કર્મ કરતો હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે. દરેક ઇન્દ્રિયને પોતાના રાગદ્વેષ રહેલા છે, તે રાગદ્વેષને વશ ન થવું. રાગદ્વેષ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે. આથી કરીને રાગદ્વેષ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે. પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે, કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે, જ્યારે બીજો ધર્મ નરક અપાવે છે. અર્જુને પૂછ્યું કે હે કૃષ્ણ, પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યને પાપ કરાવે. આ બંને મહાન પાપી છે. તેને મોક્ષ માર્ગના શત્રુ જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, કચરાથી દર્પણને ગર્ભ વેષ્ટન, ચામડીથી ગર્ભ ઢંકાય, તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાયેલ છે. આ કામ અજ્ઞાનીને ભોગના સમયે સુખ ને અંતમાં દુઃખ આપે છે. જ્ઞાનીને આ કામ દ્વારા જ થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવવાના સમયે પણ દુઃખ જ થાય છે. ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે. કામ જ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે. માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર. ઇન્દ્રિયો દેહથી અલગ છે, બુદ્ધિ મનથી અલગ છે. મન ઇન્દ્રિયોથી પર છે, આત્મા બુદ્ધિથી પર છે. માટે હે અર્જુન, આત્માને બુદ્ધિથી મહાન ગણીને બુદ્ધિથી મનને અંકુશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ મને 3જા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીની અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. કૌશિક વંશમાં જળ નામનો એક બ્રાહ્મણ થયો. તે વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કર્મે કરીને અધોગતિ પામ્યો. તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું. તેણે આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા લાગ્યો. જુગાર, શરાબ, વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેણે સઘળું ધન ગુમાવી દીધું. આથી કરી ચોરીના રવાડે ચડી ફરીથી ધન એકઠું કર્યું. એક દિવસ કેટલાક લૂંટારાઓ રાતના સમયે તેના ઘરે જઈ તેને મારીને તેની પાસે જે કંઈ ધન હતું તે લઈ ગયા. આથી આ બ્રાહ્મણ પ્રેત બન્યો.
પ્રેત તેના કર્મ અનુસાર ઘણો દુઃખી થઈ ગયો। આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર હતો। તે વેપાર અર્થે પરદેશ ગયો હતો। જ્યારે તે પોતાને ગામ પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી તેને ઘણો દુઃખી થયો। તેણે તેના પિતાની ઉત્તર ક્રિયા કરી। ઉત્તર ક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન થયો। એક દિવસે મોહને ત્યાં તેનો મિત્ર બહાર ગામથી આવ્યો। બીજે દિવસે સવાર થતાં તેના મિત્રે નાહી ધોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો। આ સમયે પેલા બ્રાહ્મણનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો અને તેને માટે એક સુંદર વિમાન આવ્યું ને તે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાએ તેનું સ્વાગત કર્યું। આ વખતે મોહે તેના પિતાજીને પૂછ્યું કે તમારો ઉદ્ધાર કેવી રીતે થયો? ત્યારે તેના પિતાએ કહ્યું, તારા મિત્રે ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કર્યો તે સાંભળતા મારો ઉદ્ધાર થયો છે। છતાં તને એક કામ સોંપું છું કે હજી મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકનું દુઃખ ભોગવે છે। તેમને દુઃખમાંથી મુક્ત કરવા 3જા અધ્યાયનો તું નિયમિત પાઠ કરજે। આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે 3જા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો। સાથે સાથે તે અને તેનો મિત્ર મૃત્યુ પછી વૈકુંઠમાં ગયો। યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાને ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું જન્મ ધારણ કરું છું। સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું। મને સાંભળવા બદલ ધન્યવાદ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।